मिला है ये जीवन, ईशु तेरे ही कारण। हमको मिला है ये जीवन, ईशु तेरे ही कारण। तू है मसीहा ईशु हमारा, तूने हमको सहारा दिया, तूने जीना हमको सिखाया, तूने भला हमारा किया। हमको मिला है ये जीवन, ईशु तेरे ही कारण। हमको मिला है ये जीवन, ईशु तेरे ही कारण। तुमसे अच्छा ईशु कोई जहां में नहीं, हाँ तुमसे सच्चा साथी सारे जहां में नहीं। चाहे हम हो जहां, पाया तुमको वहां, तेरी हम पे बड़ी है दया। हमको मिला है ये जीवन, ईशु तेरे ही कारण। हमको मिला है ये जीवन, ईशु तेरे ही कारण। तू है मसीहा ईशु हमारा, तूने हमको सहारा दिया, तूने जीना हमको सिखाया, तूने भला हमारा किया। हमको मिला है ये जीवन, ईशु तेरे ही कारण। हमको मिला है ये जीवन, ईशु तेरे ही कारण। ईशु तेरे ही कारण। हाँ ईशु तेरे ही कारण। ईशु तेरे ही कारण। हो ईशु तेरे ही कारण। हे મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન। રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, યહોવાની સ્તુતિ કરો, યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સદાકાળ ટકે છે। પ્રાર્થના કરીએ। સર્વશક્તિમાન અમારા જીવંત અને પ્રેમાળ પ્રભુ, આજના શાબાતની ભેટને માટે તમારો આભાર માનીએ છીએ। પાછલા વીતેલા સપ્તાહની સંભાળને માટે, આશીષને માટે, કૃપાને માટે, દયાને માટે, ભયને માટે, પ્રેમને માટે, પોષણને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ। ભલા પ્રભુ, આજના દિવસને માટે સ્તુતિ કરતા, ધન્યવાદ આપતા, ऑनलाइन भजन सेवा में जोड़ाયેલા તમામ તમારા મારા બાળકોને માટે जो જોડાયા છે, જોડાઈ રહ્યા છે, જોડાવા માંગે છે, એ પ્રત્યેકને માટે પ્રભુ તમારી આશીષ અને કૃપા માંગીએ છીએ। આ રીતે પ્રભુ બધા ચર્ચોમાં ઓનલાઈન ઇન્ટરનેટના અનેક માધ્યમથી ઘણા બધા લોકો, તમારા બાળકો જોતા સમયે પ્રભુ આ સંગતિમાં, ભજનમાં જોડાઈ રહ્યા છે। પ્રભુ તમામ તમારા ધર્મસેવકોને તમારી આશીષ આપજો। તેઓના થકી, તેઓના દ્વારા, તેઓના વડે, પ્રાર્થના વડે, ગીતો વડે
તમારા વચનો દ્વારા જે કંઈ પ્રભુ તમે સંદેશ આપો એ બધા વડે તમારા લોકો તમારામાં આશીષ પામે, ઉત્તેજન પામે, પડકાર પામે, ચેતવણી પામે અને તમારા વિશ્વાસનું વચનમાં પ્રભુ તમારા બાળકો વૃદ્ધિ પામે, દ્રઢ થાય એવી પ્રાર્થના કરીએ છીએ. મેથોડિસ્ટ અમદાવાદ વેસ્ટના અમારા તમામ વાલા ભાઈ બહેનોને માટે પણ આજના પ્રભુ રવિવારની ભજન સેવાની સંગતનો આશીર્વાદ માંગીએ છીએ. પ્રભુ આજની સંગતિ વડે, પ્રાર્થના વડે, ગીતો વડે, વચનો વડે તમારો આશીર્વાદ સર્વને પૂરો પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ. અમારી ભજન સેવાને તમારા હાથમાં મૂકીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં આ પ્રાર્થના કરીએ. સાંભળો પિતા, માન્ય કરો. આમીન. આવો આપણે પ્રભુનું ભજન ચાલુ રાખતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર આપણે 30 નંબરનું ગીત જે છે બહુ સુંદર ગીત છે. એના શબ્દો છે, ભજન કરો નિત ભોરે ભાઈ, ભજન કરો નિત ભોરે. એ સુંદર ગીતમાં જોડાઈએ ને પ્રભુનો મહિમા કરીએ. भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। हो रवि उगते सहु चेतन जागो, गान करो आठोरे। सूर्य तना तो चढ़ता सूधी, ख्रिस्त रयो नहीं घोरे। भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। एमज कर तू भाई रखे जो, आलस दिन ने छोरे। पापी जन जो निंद्रा राखे, लज्जित ते आहो रे। भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। जागी ऊठी चेत करो चित, मंदक कर आघोरे। सत्य दिवाकर ख्रिस्त खरो छे, अजवाळू ते मोरे। भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। दोषित अंधक सर्व मटाड़ी, पुण्य प्रभा कर दो रे। तारक नो सुप्रकाश बखाणी, दिन तेने अर्पो रे। भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। काल प्रभात थकी तो गाता, चक्रनु अंजन ल्यो रे। दृष्टि पामी तन मन धननु, प्रभु ने अर्पण द्यो रे। भजन करो नित भोरे भाई, भजन
સુંદર ગીત માટે આપણે આભાર માનીએ છીએ. અત્યારે પ્રદર્શનની પાછળ જે પ્રત્યુત્તરી વાંચન પાઠ આપેલા છે એ પ્રત્યુત્તરી વાંચન પાઠમાં આપણે જોડાઈશું અને પ્રત્યુત્તરી વાંચન પાઠ નંબર 20 પેજ નંબર 417 નિરાશ્રિતની રક્ષણ યાચના એ પ્રત્યુત્તરી વાંચન પાઠમાં આપણે જોડાઈએ. હે ઈશ્વર, મારા પર દયા રાખ, મારા પર દયા રાખ, કેમ કે મારો આત્મા તારે શરણે આવ્યો છે. આ વિપત્તિઓ થઈ રહે ત્યાં સુધી હું તારી આંખોને આશરે રહીશ. હું પરાત્પર દેવની વિનંતી કરીશ. ઈશ્વર જે મારું પૂરું કરનાર છે તેને હું વિનંતી કરીશ. હે ઈશ્વર, આકાશ કરતા તું ઊંચું મનાવ, આખી પૃથ્વી કરતા તારો મહિમા મોટો થાવ. તેઓએ મારા પગને ગૂંચવવા સારું ઝાડ પાથરી છે. મારો આત્મા નમી ગયો છે. તેઓએ મારી આગળ ખાડો ખોદ્યો છે, તેમાં તેઓ પોતે પડી ગયા છે. હે ઈશ્વર, મારું હૃદય દ્રઢ છે, મારું હૃદય દ્રઢ છે. હું ગાયન કરીશ, હા હું સ્તોત્ર ગાઈશ. હે મારા આત્મા જાગ, મારી વીણા અને તંબુરા તમે જાગો. હું તો પ્રભાતને પંડે જગાડીશ. હે પ્રભુ, હું લોકોમાં તારી આભાર સ્તુતિ કરીશ, વિદેશોમાં હું તારા સ્તોત્ર ગાઈશ. કેમ કે તારી કૃપા આકાશે પહોંચે અને તારી સત્યતા આભમાં પહોંચે એવડી મોટી છે. હે ઈશ્વર, આકાશ કરતા તું ઊંચું મનાવ, આખી પૃથ્વી કરતા તારો મહિમા મોટો થાવ. હે મારા સામર્થ્ય, હું તારી વાટ જોઈશ, કેમ કે ઈશ્વર મારો ઊંચો ગઢ છે. મારા પર કૃપા કરનારો ઈશ્વર મને સામો મળવા આવશે. હું તો તારા સામર્થ્યનું ગાયન કરીશ. હું સવારમાં તારી કૃપા વિશે હર્ષનાદ કરીશ, કેમ કે તું મારો ઊંચો ગઢ છે અને સંકટના સમયે મારો આશ્રયદાતા થયો છે. સ્તોત્ર ગીતમાં જોડાઈએ. ભજન સંગ્રહમાં 524 નંબરનું સ્તોત્ર ગીત પિતાને મહિમા સ્તોત્ર ગીતમાં જોડાઈએ. સમય એ પ્રાર્થનાનો સમય છે. આભાર સ્તુતિ, પાપ ભૂલાત અને મધ્યસ્થીની પ્રાર્થનાનો. જે વાલાઓનો જન્મદિવસ આવે છે તેવા વાલા ભાઈ બહેનો માટે પ્રાર્થનાનો. આપણામાં જો બીમાર છે, નાદુરસ્ત છે તેમને માટે પ્રાર્થનાનો. વડીલો માટે પ્રાર્થનાનો. અને પ્રાર્થના વિનંતી સાથે પ્રાર્થના કરવાનો આ સમય છે. આપણી ચર્ચની ડાયરી પ્રમાણે જેમનો જન્મદિવસ આવે છે એ આજે 6 જૂન અંજનાબેન મેઘવાન જેમનો જન્મદિવસ, 7મી જૂન નવીનચંદ્ર ક્રિશ્ચન, 8મી જૂન કેથરીનબેન ક્રિશ્ચન અને 11મી જૂન વિશાલસિંહ ગેહલોત. આપણામાં જે વાળાઓ બીમાર છે, કોરોના સંક્રમિત કે પીડિતોમાં છે, ધર્મસેવકોમાં, વિશ્વાસી પરિવારોમાં, તેઓને માટે પ્રાર્થના કરીશું. રેવરન વિજય મેઘવાન સાહેબ, જેઓ આપણા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ વેસ્ટના ડીસુ સાહેબ, તેમના ધર્મપત્ની સુધાબેન મેઘવાન, જેઓ ડિસ્ટ્રિક્ટ ઇમેજીસ અને ડિસ્ટ્રિક્ટ મહિલા મંડળના પ્રમુખ, તેઓ એસવીપીમાં દાખલ છે. તેઓને માટે પ્રાર્થના કરીએ કે પ્રભુ તેમને સાજાપણું પૂરું પાડે
આપણા ચર્ચના મનુભાઈના દીકરી પ્રીતિબેન, જેમને છાતીમાં દુખાવો થયો છે, તેઓની ટ્રીટમેન્ટ ચાલે છે, તેઓના માટે પ્રાર્થના કરીએ. અને આપણી મંડળીમાં જે વાલો કોરોના પીડિત છે તેઓને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. આપણું લીડર પરિવાર, વિશાલ કેલોનું પરિવાર, હિમાબેન અને નિતેશ મેસી ને વાલો પરિવાર, તેમના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. અન્ય આપણા વાલાઓ જે આપણી જાણબાર છે, અમદાવાદ શહેરની મંડળીઓમાં છે, ગામડામાં છે, આપણા વોટ્સએપ ગ્રુપ પર ઘણા બધું લાંબુ લિસ્ટ થઈ શકે છે, તેઓના માટે પણ આપણે પ્રાર્થના કરીશું. અને સમયે વડીલો માટે પ્રાર્થના કરીશું. કમલ આંટી, હેમા આંટી, કેથરીન આંટી, દિવ્યા આંટી, વિની આંટી, રંજન આંટી, અભિગાયલ આંટી, નવીન કાકા અને પોલ કાકા અને કિરણ આંટી અને રસિક રાઠોડ અંકલ, તેમના માટે પ્રાર્થના કરીશું. પ્રાર્થના વિનંતીમાં આપણી મંડળીના માટે પ્રાર્થના કરીએ. મંડળીની આત્મિક અને આર્થિક જે જરૂરિયાતો છે પ્રભુ આ દિવસોમાં પૂરી પાડે. સંક્રમિત પરિવારોની જરૂરિયાતો પ્રભુ પૂરી પાડે. જેઓ કોરોના પીડિત છે, તકલીફમાં છે, તેઓની જરૂરિયાતો પૂરી પાડે. દેશની પરિસ્થિતિ અને હાલની મંડળોની જે આર્થિક અને આત્મિક સામાજિક પરિસ્થિતિ છે તેને માટે પ્રાર્થના કરીએ. ધોરણ 10 અને 12 અને કોલેજ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની એક્ઝામના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. એ પ્રમાણે જીવીભાઈના કોઈના દીકરા નિપમ કાંત જો પ્રભુ મૂકી ગયા, એમના દુઃખિત પરિવાર માટે આપણે પ્રાર્થના કરીએ. દેવરત પંકજભાઈ ક્રિશ્ચન જો વટવા મેથોડિસ્ટના પાળક સાહેબ છે, એમના માસ્તુશ્રી એ પ્રભુ મૂકી ગયા, એમના દુઃખિત પરિવાર માટે. અને સાબરમતીના શ્રી વિલિયમભાઈ ક્રિશ્ચન જો ગુજરાત રિઝર્વ કોન્ફરન્સ અને એમસીઆઈ ચૂંટાયેલા પ્રતિનિધિ છે, તેમના દુઃખિત પરિવાર માટે પણ આપણે પ્રાર્થના કરી. આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા અચેતા ઈશ્વર, આકાશવાસી બાપ, રાજાધિરાજ પ્રભુ, આટલા સપ્તાહના ફરી એકવાર તમારા વિવિધ વ્યક્તિગત, કૌટુંબિક, આત્મિક, આર્થિક, સામાજિક આશીર્વાદો માટે તમારો બહુ જ આભાર માનીએ છીએ. એ તમારા આશીર્વાદો ભૂલી જઈને વિચારમાં, વાણી અને વર્તનમાં પ્રભુ મારા રેણી કણી ઉઠવા બેસવામાં કોઈ રીતે મેં પાપ અપરાધ કર્યો છે. તમારી આ મહિમાની, વચનની, આજ્ઞાની, આત્માની વિરુદ્ધ અમે વર્તન કર્યું છે. પ્રભુ આપ અમને ક્ષમા કરો, માફ કરો અને અમારા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારા જીવનોને પુનઃસ્થાપિત કરો એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓનો જન્મદિવસ આવે છે આજે છે ને નેક્સ્ટ વીકમાં આવે છે, અમારા ભલાઓને માટે નવા વર્ષની આશીષ અને કૃપા માંગીએ છીએ. તમારી સાથેનું સંગતનું, પ્રાર્થનાનું જીવન, પ્રભુનું વ્યક્તિગત અને આત્મિક જીવન, સામાજિક જીવન, કૌટુંબિક જીવન તમને મહિમા પર બની રહી પ્રાર્થના કરીએ છીએ. આટલા સમયમાં સંભાળ્યા સાચવ્યા, તેમાં આવનારા આગામી દિવસોમાં સંભાળજો, સાચવજો એવી માંગણી સાથે તે ઈશ્વરના નામમાં મારા વલાઓ માટે તમારી આશીષ માંગીએ છીએ. કોરોના પીડિતોમાં, સંકટમાં જેઓ બીમાર છે, તકલીફમાં છે, તેઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આપ ધર્મસેવકોમાં છે અને વિશ્વાસી પરિવારોમાં છે એવા પ્રત્યેક અમારા ભલા ભાઈ બહેનો માટે તમારો આશીર્વાદ માંગીએ છીએ. શાજાપણાની કૃપા માંગીએ છીએ. પ્રભુ જેઓ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં છે, ઘરે ક્વોરન્ટાઇન થયેલા છે, એ દરેકને તમે સાજાપણું આપજો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ મારા વિશુ સાહેબ, રેવરન્ડ વિજય મેકવાન સાહેબ, એમના ધર્મપત્ની શ્રીમતી સુધાબેન મેકવાન, રેવરન્ડ એડવર્ડ પટેલ, તેમની તંદુરસ્તી માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારી તંદુરસ્તીનો આશીર્વાદ તેઓને આપજો એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ મારી મંડળીમાં પણ જે વાલાઓ કોરોના પીડિત છે તેઓને માટે પણ અમે તમારી આશીષ અને કૃપાની માંગણી કરીએ છીએ. પ્રભુ આપ તમે જાણો છો, દરેકને સાજાપણું આપો અને કોરોના વોરિયર્સ તરીકે ડૉક્ટર, નર્સિસ અને અન્ય પ્રભુ હોસ્પિટલમાં અનેક પ્રભુ સ્તર પર સેવા કરનાર પ્રત્યેકને માટે અને જેઓ સામાજિક સ્તરે જેઓ
કોરોના વોરિયર્સ તરીકે સેવા કરે છે. દવા આપી, ટિફિન આપવું અને ઓક્સિજનની વ્યવસ્થા કરવી અને અન્ય પ્રકારની જે સેવાઓ છે, રેશનની કીટ આપવી, મદદ કરવી, કોઈની કેર લેવી, સંભાળ લેવી, એવી સેવા કરનાર, સામાજિક ધોરણે સાથે સાથે કબ્રસ્તાન સુધી પણ સેવા કરનાર પ્રત્યેકને પ્રભુ તમારી આશીષ આપજો. અને આ સમયે સેવાકીય સંસ્થાઓ પણ આગળ આવી છે અને સેવાઓ કરી રહી છે. નજીવા દરે એમાં પ્રભુ સુસારના ટ્રસ્ટને માટે પણ તમારો આભાર માનતા તેમની સેવાનો માટે તમારી આશીષ માંગીએ છીએ. પ્રભુ બાપ, આ સમયે મેં નમ્યા છે ત્યારે મારા વડીલ વાલોને માટે પ્રાર્થના કરીએ છીએ. જેઓના નામ વાંચવામાં આવે છે એમની મંડળીમાંની, કુટુંબોમાંની હાજરીના માટે ને પાછલા વર્ષોમાંની એમની સેવાઓ અને યોગદાન માટે પણ તમારો આભાર માનતા તમારી આશીષ માંગીએ છીએ. તમારી કૃપા અને આશીર્વાદ થકી તમે તેને સંભાળજો, સાચવજો એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ મેં પ્રાર્થના કરીશ આ સમયે પ્રભુ તમારી કૃપામાં, તમારી દયા અને ભલાઈમાં અમે અમારી વિનંતી તમારી પાસે લાવીએ છીએ. મારી ભણીની આત્મિક જરૂરિયાતો માટે પ્રાર્થના કરીએ છીએ. આત્મિક અને આર્થિક જરૂરિયાતો તમે પૂરી પાડજો અને સંક્રમિત પરિવારો જેઓ તકલીફમાં હોય, મુશ્કેલીમાં હોય, પ્રભુ તેઓને પણ માટે પણ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તેઓની જરૂરિયાતો તમે પૂરી પાડજો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. દેશની અને મંડળીની જે હાલની કોરોનાની સ્થિતિને લઈને જે આર્થિક સામાજિક જે પરિસ્થિતિઓ છે એને માટે પણ તમારો આશીર્વાદ માંગીએ છીએ. ધોરણ 10, 12 કોલેજ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ માટે પણ તમારી આશીષ કૃપા અમારા બાળકો, જુવાનો માટે માંગીએ છીએ. પ્રભુ અમે ખાસ આ સમયે પ્રાર્થના કરીએ છીએ જેઓના ઘરોમાં મરણે પ્રવેશ કર્યો છે એવા દુઃખી પરિવારોને આ સમયે યાદ કરીએ છીએ. જીમીભાઈ ભોઈના દીકરા એવમ કાંતને માટે, જો ઊંઘી ગયા પ્રભુભાઈના દુઃખી પરિવારને માટે પ્રભુ તમારો દિલાસો માંગીએ છીએ. રેવરન્ડ પંકજ ક્રિશ્ચન જેઓ વટવા મેથોડિસ્ટના બાળક સાહેબ, એમના માતૃશ્રી પાછલા સમયમાં પ્રભુ ઊંઘી ગયા, બધા દુઃખી પરિવાર માટે પ્રાર્થના કરીએ છીએ. વિલિયમભાઈ ક્રિશ્ચન સાબરમતી શિવ મેથોડિસ્ટ જેઓ કોન્ફરન્સમાં એમસીઆઈ લેવલે ચૂંટાયેલા સભ્ય, એના દુઃખી પરિવાર માટે પણ તમારો દિલાસો અને આશીષ માંગીએ છીએ. આજનું વચન પ્રભુ અમારા સૌના માટે તમે આશીષમય કરાવજો. પ્રભુ સાંભળનાર પ્રત્યેક તમારા વચનનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. અમારી મંડળીને માટે, તમામ કુટુંબોને માટે, કોન્ફરન્સને માટે તમારો આશીર્વાદ માંગતા ઈસુ મારા પ્રભુના નામમાં પ્રાર્થના કરીએ. સાંભળો પિતા, માન્ય કરો. આમેન. સર્વા સમયે આપણે ભજન સંગ્રહમાંથી બીજું ગીત સાંભળીશું ને પ્રભુની સ્તુતિમાં લાગુ રહીશું. ભજન સંગ્રહમાં ગીત નંબર 170, પ્રભુ ઈસુ મસીહા જય તુજને, દઈ પ્રાણ દીધું તારણ બુજને, એ ગીતમાં આપણે જોડાઈએ અને પ્રભુનો મહિમા કરીએ. प्रभु यीशु मसीहा जय तुझने, दई प्राण विधु तारण मुझने. प्रभु यीशु मसीहा जय तुझने, दई प्राण विधु तारण मुझने. पापनि शिक्षा सिर पर लीधी, मुझ पर रहम नजर ते कीधी. पापनि शिक्षा सिर पर लीधी, मुझ पर रहम नजर ते कीधी. बंधन मुक्त थयो हूँ જ્યારે
आनंद आनंद मन मारे। प्रभु यीशु मसीहा जय तुझमें गई प्राण विभू तारण मुझने। प्रभु यीशु मसीहा जय तुझमें गई प्राण विभू तारण मुझने। प्रभु यीशु मुझ जीवन दाता, समर्थ तारक ने अधहरता। प्रभु यीशु मुझ जीवन दाता, समर्थ तारक ने अधहरता। पुंज उठाव्यो पाप नो भारे, आनंद आनंद मन मारे। प्रभु यीशु मसीहा जय तुझमें गई प्राण विभू तारण मुझने। प्रभु यीशु मसीहा जय तुझमें गई प्राण विभू तारण मुझने। अनंत जीवन छे मुझ काजे, गाऊं निरंतर तुझ गुण साजे। हो अनंत जीवन छे मुझ काजे, गाऊं निरंतर तुझ गुण साजे। रहूं प्रभु निश दिन तू द्वारे, आनंद आनंद मन मारे। प्रभु यीशु मसीहा जय तुझमें गई प्राण विभू तारण मुझने। प्रभु यीशु मसीहा जय तुझमें गई प्राण विभू तारण मुझने। સંગ્રહમાં એ ગીત આપણે સાંભળ્યું આવે પ્રભુના વચનો તરફ આપણે કરવા માંગીએ છીએ. સંત માર્કની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને તેની 31મી કલમથી તે અંત સુધી પ્રભુની વાતો વાંચીશું. પેજ નંબર 42 અને માર્ક ચેપ્ટર 8 વર્સ 31 to 38 એ પ્રભુનું વચન વાંચીશું. વચન વાંચી તે પહેલા વચનનું સ્તોત્ર આપણે ગાવા માંગીએ છીએ. બધા સંગ્રહમાં 225 નંબરનું ગીત છે સતશાસ્ત્ર સર્વોત્તમ ગ્રંથ, એ સ્તોત્ર ગીતમાં આપણે જોડાઈએ. सतशास्त्र सर्वोत्तम ग्रंथ, वाचन काजे प्रिय अत्यंत। जो नित्य भाव थकी वंचाय, तो सर्व कार्यों सार्थक थाय। छे सतशास्त्र सर्वोत्तम ग्रंथ, वाचन काजे प्रिय अत्यंत। जो नित्य भाव थकी वंचाय, तो सर्व कार्यों सार्थक थाय। સૌ પ્રભુના જીવંત અને પવિત્ર વચનો વાંચીએ અને સાંભળીએ. સંત માર્કની લખેલી સુવાર્તા 8મો અધ્યાય 31 થી અંત સુધી. અને તે તેઓને શીખવવા લાગ્યો કે માણસના દીકરાને ઘણું સહેવું ને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રોથી નાપસંદ થવું ને માર્યા જેવું
ને 3 દાડા પછી પાછા આવવું એ જરૂરનું છે. અને તે વાત ઉગાડી તે બોલ્યો, અને પિતર તેને એક બાજુ લઈ જઈને તેને ઠપકો આપવા લાગ્યો. પણ તેને પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિતાને ઠપકો આપ્યો કે શૈતાન મારી પછવાડે જા, કેમ કે તું દેવની વાતો પર નહીં પણ માણસની વાતો પર ચિત્ત લગાડે છે. અને તેણે પોતાના શિષ્યો સુધા લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેને પોતાનો નકાર કરવો ને પોતાનો વધસ્તો મૂકીને મારી પાછળ ચાલવું. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને શો લાભ થાય? વળી માણસ પોતાના જીવનો શો બદલો આપશે? કેમ કે આ વ્યભિચારી તથા પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના બાપના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે ત્યારે તે શરમાશે. પ્રભુ તેના વાંચેલા સાંભળેલા વચનો દ્વારા પ્રભુ આજની આશીષ અને કૃપા આપણને પૂરા પાડે. આ સમય મળીની જાહેર ખબરનો છે, અને જાહેર ખબર આ પ્રમાણે છે. આપણી ભજન સેવાનો સમય સવારનો 9 વાગ્યાનો છે, અને બધા જ સભાજનો કુટુંબીજનો મળીને વાલોને વિનંતી કે પ્રાર્થના સહિત સવારે 9 વાગે ઓનલાઈન ભક્તિ સભામાં જોડાવા આપ સર્વને વિનંતી છે. જ્યાં સુધી સરકારી ગાઈડલાઈનમાં પરિવર્તન આવે નહીં અને માન્ય બિશપ સાહેબનો બીજો પરિવર્તન ના આવે ત્યાં સુધી આપણે આ રીતે ભક્તિ સભામાં મળીશું, પ્રાર્થનામાં રહીશું. અને મારા માટે પણ તમે પ્રાર્થના કરતા રહેશો કે જલ્દીથી પ્રભુ આ સમય આપણી મધ્યથી જાય, આપણે પ્રભુ મંદિરમાં પ્રભુનું ભજન કરવા માટે આપણે ભેગા થઈ શકીએ. આપની કોઈ પ્રાર્થના વિનંતી હોય તો મને પર્સનલમાં વોટ્સએપ કરશો, જેથી કરીને તમારી પ્રાર્થના વિનંતી એ આપણે રહેવાની ભજન સેવામાં લઈ શકાય, પ્રાર્થના કરી શકાય. આપણી મંડળીને માટે પણ પ્રાર્થના કરતા રહેશો. તમારા સાથ સહકારને માટે હું આભાર માનું છું. તમે આવી કપરી પરિસ્થિતિમાં પણ મળીને તમે જે સહકાર આપી રહ્યા છો, સંગતિમાં રહ્યા છો, સહકારમાં રહ્યા છો, તમારું મંડળીને જે આપવાનું યોગદાન છે દાનોરૂપી એ પણ તમે આપી રહ્યા છો. માટે મંડળીના બાળક તરીકે આપ સર્વનો હું આભાર માનું છું. પ્રભુ મને સાંભળનાર દરેકને અને જેઓ નથી જોડાયા બધાને પણ પ્રભુ મળીના કુટુંબોને પ્રભુ આશીષ આપે, અને વધુ પ્રભુની આશીષ પામતા આપણે પ્રભુની સેવાને માટે ને પ્રભુના મહેમાને માટે મંડળી દ્વારા પ્રભુના મહેમાને માટે આપણે વપરાતા રહીએ. સૌ આ સમય આપણી જાહેર ખબરો બીજી નહીં હોવાને કારણે અને કોઈ જાહેર ખબર નહીં હોવાને લીધે આપણે જાહેર ખબર અહીં પૂરી કરીએ છીએ. અને આપણે પ્રભુના વચનોમાં જઈએ તે પહેલાં સ્પેશિયલ ગીત આપણે સાંભળવા માંગીએ છીએ, અને જેના શબ્દો છે જે આ પ્રમાણે છે. કૃપાના આ દિવસો છે હમણાં, ચેતી જાઓ તજીને ભ્રમણા. દિવસ ન્યાયનો આવે તે પહેલા, તારણ પામેલો ઈસુમાં વહેલા. કૃપાના દિવસો છે હમણાં, ચેતી જાઓ તજીને ભ્રમણા. એ સુંદર ગીતમાં આપણે જોડાઈશું, સ્પેશિયલ ગીતમાં, અને ત્યારબાદ આપણે પ્રભુના વચનો તરફ ફરીશું.
જરા થોભો કરો ને વિચાર. મારી વર્તી જઈને કીધા પાપો ગઈ કે હજાર. દુરાચારે પમી રહી જિંદગી જરા થોભો કરો ને વિચાર. જરા થોભો કરો ને વિચાર. નહીં મળશે જીવન ફરીને, માનો ઈસુને તારણહાર. માનો ઈસુને તારણહાર. કૃપાના આ દિવસો છે હમણાં, જીતી જાઓ તજીને ભ્રમણા. જીતી જાઓ તજીને ભ્રમણા. જૂને કાયલે અંગે વહે છે ધાર, કરવા માનવ વંશ ઉદ્ધાર. ઈશે તમને આપ્યો પોતાનો પ્રાણ, કરવા સૌ પાપીને ત્રાણ. જૂની કાયલે અંગે વહે છે ધાર, કરવા માનવ વંશ ઉદ્ધાર. ઈશે તમને આપ્યો પોતાનો પ્રાણ, કરવા સૌ પાપીને ત્રાણ. કરવા સૌ પાપીને ત્રાણ. આ અંતિમ સમયે આપો મહિમા ઈસુને અપરંપાર. મહિમા ઈસુને અપરંપાર. કૃપાના આ દિવસો છે હમણાં, જીતી જાઓ તજીને ભ્રમણા. જીતી જાઓ તજીને ભ્રમણા.
સારું સુંદર સ્પેશિયલ ગીતને માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આવો આપણે પ્રભુના વચનો તરફ ફરીએ તે પહેલા પ્રાર્થના કરીએ, આંખો બંધ કરીએ. પરમેશ્વર પિતા, તમારા સુંદર અને જીવંત પવિત્ર વચનો માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ કરીએ, જે વચનો અમને સમજણ આપે છે, શિક્ષણ આપે છે, ઉત્તેજન આપે છે, નિરાશો આપે છે, સાંત્વના આપે છે, હિંમત આપે છે, જ્ઞાન આપે છે, દાપણ આપે છે. એવા ઉત્તમ અને જીવંત વચનો દ્વારા પ્રભુ તમે અમારી સાથે આજે સવારે વાત કરો. પ્રભુ પવિત્ર આત્મા, જો તમે બોલો અને એને સાંભળીએ એવું તમે થવા દેજો. હા પ્રભુ, વચન સાંભળીને અમે કેવળ એને સાંભળનાર નહીં પણ તેને અનુસરનાર, અમે તમારા સાચા અનુયાયીઓ બનીએ એવું તમે થવા દેજો. સાંભળતા કાન અને સમજનારું હૃદય આપો. પ્રભુ ઈસુના નામમાં આ પ્રાર્થના કરીએ, સૌ પિતા માન્ય કરો. આમેન. ગુડ મોર્નિંગ, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. શરૂઆત સમય માટે પ્રભુની સ્તુતિ કરતા પ્રભુનો આભાર માનીએ છીએ, જે વચનો તમારી આગળ વાંચવામાં આવ્યા. માર્કની લખેલી સુવાર્તાના 8મા અધ્યાયની 31મી કલમથી 38મી કલમ સુધીના જે પ્રભુના વચનો વાંચવામાં આવ્યા, એ વચનો માટે પ્રભુનો આભાર માનીએ છીએ. દર રવિવારે તમારી આગળ જે સુંદર રેકોર્ડિંગ આવે છે, એની પાછળ જે મહેનત છે એ મારા દીકરાની, જસવાભાઈની, અને આજનું રેકોર્ડિંગ તો આપણા ભક્તિના સ્થળથી કરેલું છે, આપણા ચર્ચમાંથી કરેલું છે, અને તેમાં પણ ત્રીજાબેન, હોલિયાબેન બધા હતા, અને સુંદર આજનું રેકોર્ડિંગ અમે કર્યું. અને માટે સહાય મદદ કરનાર વાલાઓનો પણ આ સમયે આભાર માનું છું. પ્રભુના જે જીવંત અને પવિત્ર વચનો જે વાંચવામાં આવ્યા, આવા દિવસોમાં આપણે શિષ્યપણાના જીવન પર વિચાર કરી રહ્યા છે. આટલા સમયમાં આપણે જે વિચાર કર્યો હતો કે અનેક પ્રકારના પાપ સાથે, ખાસ કરીને 5 મોટા પાપ અને પાપ સાથેની પ્રાર્થના અંગે પણ વિચાર કર્યો હતો. સાથે આપણે આગળ એ પણ વિચાર કર્યો કે પવિત્ર આચરણ સાથેનું ભક્તિભાવમાં જીવાતું જીવન, જાણે કે આ સમય એ પ્રભુના આગમનનો સંકેત આપી રહ્યો હોય, એ અનુસંધાનમાં આપણે ગયા રવિવારે પ્રભુનું વચન આપણે સાંભળ્યું હતું. અને આજે આપણે જે વચન સાંભળવાના છે એમાં પણ જેમ ગયા રવિવારે કીધું તે પ્રમાણે કે જો આપણે પ્રભુના સાચા બાળકો છીએ તો પ્રભુના અંતિમના દિવસો, આવવાના દિવસોમાં તમારા મારા જીવનમાં કોઈ ડર કે બીક લાગશે નહીં. અને આજે એવો જ વિષય મેં પસંદ કર્યો છે શિષ્યપણાના જીવનમાં, કે જેમાં શિષ્યપણાના જીવનમાં શરમાવવું. ઘણા બધાને શરમ લાગે છે, જ્યાં જતી શરમ લાગે છે, અને શરમાવવું કે શરમાવાની બાબત એમાં પ્રભુનો સેવક સંત પાઉલ રોમનોનો પત્ર તેનો 1લો અધ્યાય 16મી કલમ કહે છે કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તો તે દેવનું તારણ પ્રમાણનું પરાક્રમ છે. અને એટલા માટે સુવાર્તા વિશે શરમ લાગે. સુવાર્તા શું છે? સુવાર્તા તો સંત યોહાન કહે છે દેવનો શબ્દ. દેવનો શબ્દ કોણ છે? કે જે મારા તમારા માટે શબ્દ સદૈવ તેને આ પૃથ્વી પર માનવ દેહ ધારણ કરીને મારા તમારા માટે ઉદ્ધારણનું કારણ બન્યા, એ હલવાન બન્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એને એટલા માટે શરમાવવું. પ્રભુની ભક્તિમાં, ભક્તિના અનેક પ્રકારના પ્રાર્થનાની વાત હોય, બાઇબલ વાંચનની વાત હોય, સેવા કરવાની વાત હોય, ગમે તે બધી બાબતો હોય, પણ એ બધું કરતા જો મને તમને શરમ લાગતી હોય તો એ પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે એ શરમ રાખવી એક પ્રકારનો ડર છે, એક પ્રકારની બીક છે. અને શરમ તમને મને લાગવી ના જોઈએ. એટલા માટે અને સંત યોહાને એટલા માટે એ શબ્દ પર લખી, સુવાર્તા લખી, લોગોસ શબ્દ, ગ્રીક શબ્દ પર. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાનની સુવાર્તામાં 7 જેટલા દાવાઓ પણ કર્યા છે. હું જીવનની રોટલી છું, હું માર્ગ, સત્ય તથા જીવન છું, હું બાળો છું, એમ ઘણા બધા દાવાઓ પ્રભુએ કીધા. અને એવા પ્રભુને માટે
એવી સુવાર્તાને માટે, એવા દેવના શબ્દને માટે જો મને ને તમને શરમ લાગે તો પ્રભુનું વચન કહે છે, કેમ કે તેમાં દેવનું, એ સુવાર્તાની અંદર દેવનું ન્યાયપણું પ્રગટ થયેલું છે અને તે ન્યાયપણું વિશ્વાસથી છે. અને એટલા માટે એ વિશ્વાસનો અર્થ થાય છે કે ન્યાયી વિશ્વાસથી જીવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરના વિશ્વાસમાં મારું ને તમારું જીવન, મારા ને તમારા જીવનનો ઉદ્ધાર અને ન્યાયપણું એમાં રહેલું છે. એટલા માટે 17મી કલમમાં કહે છે, કેમ કે તેમાં સુવાર્તામાં દેવનું ન્યાયપણું પ્રગટ થયેલું છે. તે ન્યાયપણું વિશ્વાસથી છે અને એ જ વિશ્વાસનો મારો તમારો સાચો અર્થ અને સમજ હોવી જોઈએ. સરમા વાંગેની વાતમાં સંતમાંથી એની 8મા અધ્યાયની 38મી કલમમાં શું લખે છે, કેમ કે આ વ્યભિચારી તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના બાપના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે, ત્યારે તે પણ જેટલા પણ એની સુવાર્તાને લીધે, મેં કીધું તે ભક્તિ ભાવના કોઈ પણ પ્રકારના જીવનનો શરમાશે, પ્રભુ કહે છે હું પણ તેનાથી શરમાઈશ, હું પણ શરમાઈશ. એટલા માટે મારો શરમાવું એ એક પ્રકારની બીક અને ડર છે. એટલા માટે પ્રભુનું વચન આપણને કહે છે તે પ્રમાણે આપણે શરમાવું જોઈએ. એટલા માટે શરમાવાંગી લખવામાં આવ્યું છે કે શરમાવું એ તો સ્ત્રીનું એક પ્રકારનું આભૂષણ છે. સ્ત્રીનું આભૂષણ છે અને સ્ત્રી એક આગવી ઓળખ છે. પણ જો પુરુષ આ પ્રકારનું શરમ સંકોચ રાખે તો કહે છે કે પુરુષત્વ, જે પુરુષત્વ છે એ પ્રત્યેની શંકા પેદા કરે છે તે બાબત છે. અને એમાં જાણે કે બીક અને નાકામયાબી છુપાયેલી છે. અને પુરુષ થઈને જો આપણને પ્રભુની સેવા ભક્તિ કરતા આગળ આવતા જો આપણને શરમ લાગે તો વાલો એ યોગ્ય નથી. આત્મિક જીવનો પણ શરમાવાની જે વાત છે એ વિશ્વાસી તથા વિશ્વાસી સેવકને માટે ભારે ઘાતક બની જાય છે. એમ પ્રભુનું વચન એની સુવાર્તામાં આપણને આજે સવારે કહી રહ્યા છે. એટલે કે શરમ લાગવી, લાજ લજ્જાની વાત, એ વાત લખેલી છે. મારા આજના વચનમાંથી આપણે જે શીખવા સમજવા માંગીએ છીએ તે બાબત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો કે સેવકો કન્યત્ર જેઓ ખ્રિસ્તી ઈસુ પર વિશ્વાસ કરે છે તે સર્વ ખ્રિસ્ત તથા તેની વાતો પ્રત્યે શરમાવાનું નથી. પ્રભુ તમને મને જે કંઈ સેવાઓ અને જવાબદારીઓ સોંપી છે કે આપણે એઝ એ સામાન્ય વિશ્વાસી તરીકે પ્રભુની સેવા ભક્તિ કરીએ છીએ, કુટુંબમાં કે મંડળીમાં. કુટુંબમાં પણ આપણે બાઇબલ વાંચન કરતા હોય ત્યારે ઘણા બધા પરિવારોમાં આજે કોઈ કુટુંબની વ્યક્તિ બાઇબલ વાંચશે તો કુટુંબની જે વ્યક્તિ પ્રાર્થના કરાવશે, ઘણું બધું હોય છે. તો એમાં પણ આપણને શરમ લાગવી ના જોઈએ એ પ્રભુનું વચન આપણને કહે છે. અને પ્રભુની વાત આપણે હિંમતથી તેને પ્રગટ કરનારો પ્રભુના બાળકો આપણે હોય. બાઇબલમાં નવા કરારમાં એવા જીવનો છે કે જીવન વિશે આપણે વાંચીએ છીએ કે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના તારણાને ઉદ્ધાર તરીકે માનતા હતા, તેમના પર વિશ્વાસ કરતા હતા. છતાં પણ તેઓ યહૂદીઓના ભયને કારણે તેઓ પોતાની જાતોને, પોતાના જીવનોને તેઓએ ગુપ્ત રાખેલા હતા, પોતાના જીવનો ગુપ્ત રાખેલા હતા. તો એ ભયને બીકમાં જે લોકો પોતાની જાતને ગુપ્ત રાખે છે પ્રભુના બાળક તરીકે, એ પણ યોગ્ય નથી. એટલા માટે એ કહીને પછી આગળ વાત જોઈએ કે નવા કરારમાં બે વ્યક્તિઓ હતી, અરિમથાઈનો યુસુફ અને નિકોદેમસ, જેઓ પ્રભુના બાળકો હતા. પ્રભુના બાઇબલ એવું કહે છે તેઓ પ્રભુ પર વિશ્વાસ કરતા હતા અને સાથે સાથે તેઓ સાનેદ્રીનની જે સભા છે એના માનવત હોદ્દેદારોને પણ સભ્યો હતા. અને એ સભ્યો હોવા છતાંય તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેઓ જાહેરમાં એક્સેપ્ટ કરી શક્યા નહીં, કારણ કે યહૂદીઓની ધાક અને બીકને લઈને તેઓ પ્રભુ ઈસુને જાહેરમાં એ કરી શક્યા નહીં. એટલે જ માટે આપણે વાંચીએ છીએ સંત યોહાનની સુવાર્તાના 3 અધ્યાયમાં નિકોદેમસ જે ઉપદેશક હતો તે રાત્રે ઈસુને મળવા ગયો અને ત્યાં જઈને કીધું, ઉત્તમ ઉપદેશક
અનંત જીવનનો વારસો પામવા હું શું કરું? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને કીધું કે તું ઉપદેશક થઈને આટલી વાતો નથી યાદતો? કેમ રાત્રે ગયો? કેમ ખાનગીમાં ગયો? અને કીધું, અને પ્રભુના વખાણ પણ સરસ કર્યા, પણ તે ખાનગીમાં. અરીથાઈનો ઈસુફ પણ, જે સાનિધ્યનો સભાનો સભ્ય હતો, તે પણ. આ બંને જણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ થઈ જાય છે, ત્યાર પછી તેઓ પિલાતની પાસે જઈને ઈસુનો શબ માંગે છે, અને પછી પ્રભુ ઈસુના માટે જાહેર થાય છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી આપનાર બને છે. તેઓએ પોતાની કબરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૂક્યા. તેઓ બીક રાખનારા હતા, ડરતા હતા. શરમ પણ એક પ્રકારની બીક અને ડર છે, અને આવી શરમ કે બીકથી જો આપણે પ્રભુ ઈસુના બાળક તરીકે આપણે ગુપ્ત રખાયેલા છે, તો એવી ગુપ્તતા ઈશ્વરને પસંદ નથી. બાઇબલ પણ શીખવે છે એવી ગુપ્તતા ઈશ્વરને પસંદ નથી, કારણ કે આ લોકોએ પ્રભુ ઈસુના મરણ બાદ શિષ્યો તો વિખરાઈ ગયા, શિષ્યો પ્રભુ ઈસુને છોડી જતા રહ્યા, પણ આ ગુપ્ત શિષ્યો પ્રભુ ઈસુના માટે એ જાહેરમાં બહાર આવ્યા. વાલાઓ, એ આપણને આ બાબત શીખવે છે. સાચા શિષ્યો તરીકે જાહેરમાં પોતાના ઉદ્ધાર કરતા કહેતા તે શરમાતા નથી, ગભરાતા નથી, બીતા નથી. એ બાબત આપણે અહીં જોઈએ છે. જ્યારે તમારા મારા જીવનમાંથી શરમ કે બીક નીકળી જાય છે, ત્યારે આપણે અપમાન કે ડર વગેરેની કોઈ પણ મતલબ આપણા માટે રહેતો નથી. અપમાન થવાનું હોય કે કોઈ પણ જાતની બીક હોય, એ આપણા માટેનો કોઈ મતલબ રહેતો નથી. આપણે અપમાનથી ગભરાતા નથી, આપણે બીકથી પણ ગભરાતા નથી, કારણ કે આપણી સમજ જે સુવાર્તાની છે કે મારા જીવન દ્વારા, મારી સેવા દ્વારા, મારા કાર્ય દ્વારા પ્રભુનો મહિમા થવો જોઈએ. યશાયાનો 57મો અધ્યાય 3 થી 10 કલમમાં જે મુજબ જે લોકો જે પેઢીના છે, એ નિષ્ઠાહીન અને પાપી પેઢીના જે લોકો જેઓ જીવંત ઈશ્વર કરતા અન્ય દેવોને માનનારા બંધાના છે, તેઓ ગભરાય છે. આવો ગભરાટ કઈ બીક કેમ હોય? ઘણીવાર કેમ આવી બીક અને ગભરાટ હોય? ચાહે તો આપણે કોઈ દુનિયાની કોઈ પણ પ્રકારની બાબતથી ગભરાતા હોય, કાં તો પછી આપણા વિશ્વાસની અંદર આપણે શ્યોર ના હોય, અન્ય પ્રકારનો વિશ્વાસ આપણામાં હોય, ત્યારે આપણે ગભરાતા હોય, એવું આ પ્રભુનું વચન આપણને કહે છે. યહૂદીઓ જીવંત ઈશ્વરને ભજવાને બદલે વડીલોના સંપ્રદાય અને નિયમશાસ્ત્રને જડતાપૂર્વક માનતા હતા. તેઓ ધાર્મિક આગેવાનો પોતાના હોઠોથી ઈશ્વરને માનતા હતા, પણ તેમનું હૃદય જીવન ઈશ્વર પ્રત્યેથી વેગળું હતું. અને એટલા માટે આ સ્વાર્થી કે નોંધ લીધી કે તેઓ વડીલોના સંપ્રદાયને બહુ દ્રઢતાથી માનતા હતા, પણ દેવની આજ્ઞાઓ અને વચનો અને વિધિઓ અને કરાર પ્રત્યે એટલા દ્રઢ નહોતા. એટલા માટે એ પણ બતાવે છે કે એક પ્રકારનો વડીલોના સંપ્રદાયનો ડર હતો, જેથી કરીને ઈશ્વરની આજ્ઞા અને વચનોનું જે પાલન કરવું છે, એ પાલનનો અભાવ હતો. એટલા માટે પ્રભુનો સેવક કહે છે ને, યશાયાએ પણ નોંધ લીધી છે કે આ લોકો હોઠોથી મને માન આપે છે, પણ એમનો હૃદય તો મારાથી વેગળા છે. ભક્તિ ભજન હોય, પણ એમાં વાસ્તવિકતા ના હોય. જાણે કે એ વાત લખવામાં માથીની સુવાર્તા 23મો અધ્યાય 13 થી 36મી કલમમાં આ બધી વાતો તમે વાંચશો તો શિષ્ય તરીકે કે વિશ્વાસી તરીકે આપણું શરમાવાનું એ ઈસુ બાપ કહે છે કે વિશ્વાસી તરીકે ઘણીવાર આપણે વિદેશીઓ મધ્યે જ્યાં આપણે રહીએ, વ્યવસાયિક ક્ષેત્રમાં કે જે આપણે રહીએ છીએ ત્યાં, અને સંગતમાં પ્રભુ ઈસુની ઓળખ આપવામાં અને તેમનું તારણ પ્રસિદ્ધ કરવામાં તથા પોતાના ઉદ્ધાર ના પ્રભુ ઈસુ ખ્રિસ્તે સાક્ષી આપવાની બાબતમાં, જે પ્રસિદ્ધ કરવાની બાબતમાં આપણે ઘણી બધી વખત શરમાઈ હશે. મને બરાબર યાદ છે કે હું જ્યારે પ્રભુના વિશ્વાસમાં ધીરે ધીરે આવી રહ્યો હતો, ત્યારે મને આગળ જઈને સાક્ષી આપવામાં બહુ ડર લાગતો હતો, બહુ બીક લાગતી હતી. મારા પગ થરથરતા હતા, મારા હોઠ બોલવામાં કચવાતા હતા, હોઠ ઉપડતા નતા, આગળ જવાની હિંમત ચાલે નહીં. એ બાબતો ઘણી વખત ડર અને બીકને કારણે, શરમને કારણે થાય છે. પણ જ્યારે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, ત્યારે પ્રભુ આપણને હિંમત આપે છે. પણ એ ડર ને બીક, જો આપણે દુનિયાની ડર ને બીક હોય તો વાલાઓ ઈશ્વરને પસંદ નથી. એટલા માટે વાલાઓ આપણે ઘણી બધી વખત આ બાબતો સાક્ષી આપવાને ગભરાઈએ છીએ, કેમ કે આપણને ખબર છે કે આપણું શરમાવાપણું દૂર કરીશું તો મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે.
ઘણી બધી વખત આ શરમાવાની બાબતમાં જે માનવીની સમજ હોય છે કે જો આ શરમ દૂર કરી દઈશ તો મારે નુકસાન વેઠવું પડશે, મારે ઘણું બધું ગુમાવવું પડશે, અને એવું કરીને પણ ઘણા બધા લોકો એ શરમ ને દૂર કરતા નથી અને એ નુકસાનની ભીતિથી એ લોકો હંમેશા શરમમાં રહેતા હોય છે. આપણે પ્રભુના બાળકો તરીકે યાદ રાખીએ કે આપણા ઉદ્ધારના માટે દેવપુત્રએ જરા પણ શરમ રાખી નથી. મારા તમારા પ્રભુએ મારા તમારા ઉદ્ધાર માટે પરમેશ્વરે જરા પણ શરમ રાખી નથી. તેઓ તો નિર્દોષ ભાવ હતા, નિષ્કલંક હોવા છતાં વધસ્તંભ પર પોતાને ખાલી કરી દીધો. તેઓ નિર્દોષ હતા, નિષ્કલંક હતા, પણ આપણા સર્વના પાપને માટે તેઓ પાપરૂપ બન્યા. સંત પાઉલ ફિલિપોની મંડળીને પત્ર લખતા 2 અધ્યાયની 11 કલમમાં કહેશે કે ખ્રિસ્તની નમ્રતા અને મહાનતા ત્યાં લખવામાં આવી છે. ખ્રિસ્ત ઈશ્વરનું જેવું મન હતું તેવું પણ તમે રાખો. જ્યાં સુધી ખ્રિસ્તનું મન મારા તમારા હૃદયમાં નહીં આવે, એ વિશ્વાસને વચનો વાંચતા, સાંભળતા, અભ્યાસ કરતા એ મન સમજની નહીં બને, આપણું મન એ સમજવાળું નહીં બને, ત્યાં સુધી ભલા શરમ ને બીક મારા તમારા જીવનમાંથી, એ ગભરાટ ડર મારા તમારા જીવનમાંથી જઈ શકશે નહીં. છઠ્ઠી કલમ કહે છે કે પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાની ઈચ્છ્યું નહીં. પોતે દેવ હતા છતાં પણ તે મારા તમારા માટે એ માણસ બન્યા અને માણસના રૂપમાં આવીને કહે છે પોતાને ખાલી કરી દીધું. એને પોતાનું દેવત્વ પકડી રાખ્યું. અને એટલા માટે યશાયા પ્રભુદત્ત કહે છે કે ઘેટી પોતાના કાંતનની આગળ મૂંગી રહે તેમ તે મૂંગા થાય. તેમના અધિકારનો, તેમના દેવત્વનો એમણે ઉપયોગ ના કર્યો. પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે કે પ્રભુ જે હતા, જે તેમણે પકડી રાખવાની ઈચ્છ્યું નહીં, સંત પાઉલ કહે છે ફિલિપોના પત્રમાં, તેમ આપણે પણ તેમના બાળકો તરીકે તેમના નમૂનાને અનુસરીએ. આપણે, તમે ને હું, ગમે તે હોઈએ, પ્રભુના માટે આપણે આપણું જે કંઈ છે એ બધું પકડી ના રાખીએ, પણ ખ્રિસ્તને માટે, પ્રભુના મહિમાને માટે, પ્રભુની સેવાને માટે, પ્રભુના રાજ્યને માટે, પ્રભુની શાસ્ત્રને માટે, પ્રભુની સુવાર્તાને માટે આપણે એ બધું છોડી દઈએ, પકડી ના રાખીએ પ્રભુના માટે. એ શરમ હોય, એ બીક હોય, એ ગભરાટ હોય, કે એની અંદરથી ઘણું કંઈ પણ હોય, એ બધું આપણે છોડી દઈએ પ્રભુના માટે. અને એમ જ આપણું આત્મિક ભલાઈપણું છે, એમાં તમારું મારું ભલાઈપણું છે, એમ પ્રભુનું વચન કહે છે કે જે તેમણે શરમને તુચ્છ ગણી અને અપમાન, દુઃખ વગેરેને આધીન થયા, તે પણ પોતે સજેલા માનવીની આગળ અને માનવીના ઉદ્ધાર માટે એમણે પકડી રાખ્યું. જે માણસને પ્રભુએ બનાવ્યું એ માણસની આગળ પોતે પોતાનું દેવત્વ અને દેવપણું અને અધિકાર એ એમણે જતું કર્યું. હું માનું છું કે શરમાવું એટલે કે એક જાતનો ગભરાટ અને બીક છે, પોતાનું ખરાબ કે નુકસાન થશે તેની ભીતિ. એટલા માટે પ્રભુ નિર્દોષ હતા, નિષ્કલંક હોવા છતાં શરમ, દુઃખ અને અપમાન વેઠ્યા. આપણા જીવનમાં પ્રભુને માટે આપણે આ બધું કરવા તૈયાર છે ખરા? આપણે પાપી હોવા છતાં આપણે ભૌતિક રીતે જે છે તેમાં શરમાઈને ઈશ્વર માટે કંઈક ના કરવા રોકાઈ જઈએ છીએ. હવે સંત પાઉલ આ બાબતે જે એની સુવાર્તાના સંદર્ભમાં કહે છે તે પ્રમાણે કે શરમાઈ છે તો જે કહે છે પ્રભુની નજરમાં યોગ્ય નથી. જો આપણે પ્રભુના નામમાં શરમાઈએ છીએ તો યોગ્ય નથી. સુવાર્તા માટે શરમાવું એટલે સુવાર્તા પ્રગટ કરવાનો ડર, પ્રાર્થના કરવામાં શરમ, પ્રભુ માટે આગળ આવવામાં શરમ, અનેક પ્રકારની સેવાના કામ કરવાની શરમ, અને સેવામાં નાનું કામ હોય કે મોટું કામ હોય એ કરવામાં જો આપણે શરમ લાગે તો આપણે પ્રભુના સાચા બાળકો કે અનુયાયીઓ કે જે કંઈ પદની વાત કરીએ, જે કંઈ સ્તરની વાત કરીએ એ આપણે કહેવાને યોગ્ય નથી, ચાહે હું હોય કે તમે હોય. રોમન 1:16 કહે છે શરમાઈ, અને આમ છતાં જો આપણે આપણા સ્વાભિમાન ખાતર વધસ્તંભની વાતોથી શરમાઈશું તો
પ્રભુ ઈસુ પણ પોતાના પુનરાગમનમાં જ્યારે આવશે ત્યારે મારા અને તમારાથી પ્રભુ શરમાશે. જો આપણે પ્રભુને માટે અને પ્રભુની સુવાર્તા માટે શરમાઈશું તો પ્રભુ કહે છે કે હું જ્યારે પુનરાગમનમાં આવીશ ત્યારે જેટલાય મારા નામને લીધે શરમાયા છે એટલાને લીધે હું પણ બાપની આગળ શરમાઈશ. બીજો થેસલોનિકા તેનો 1 અધ્યાય 7 થી 9 માં લખ્યું છે, અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળામાં પ્રગટ થશે ત્યારે તે તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિશ્રામ આપશે. તે વેળા જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તામાં માનતા નથી તેઓને સજા થશે. જેઓ શરમમાં હશે, માનતા નથી એવા લોકોને સજા થશે. કલમ 9 કહે છે તેઓ પ્રભુની હજુરમાંથી તથા તેના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની સજા કે દૂર રહેવાની શિક્ષા. જ્યારે પ્રભુ આવશે એના મહિમામાં દૂતો સાથે પુનરાગમનમાં સેકન્ડ કમિંગમાં ત્યારે એવા લોકોને પ્રભુ એમની પાસે આવવા દેશે નહીં. અને એટલા માટે એ દૂર રાખવું એટલે એક પ્રકારની શિક્ષા, અનંતકાળના નાશ તરફ જવાની વાત. મતલબ કે તેઓ ઈશ્વરને ઓળખશે નહીં અને પોતાની પાસે આવવા દેશે નહીં. મતલબ કે અનંતકાળ અને નરકમાં જવા એમને માટે લાયક કરશે. એટલે શરમાય છે તેઓ દેવને ઓળખતા નથી, શરમ રાખનારા તેઓને સજા થશે એમ પ્રભુનો સેવક કહે છે. માથીની સુવાર્તા 25મો અધ્યાય 31 થી 46 માં લખ્યું છે એ પ્રમાણે જેઓએ પ્રભુને માટે અને પ્રભુના નામમાં કોઈને ખવડાવવાની સેવા, કેરીની મુલાકાતની સેવા, પાણી પીવડાવવાની સેવા અને વસ્ત્ર પહેરવાની સેવા, માતાની મુલાકાત લેવાની સેવા, મેં કીધું તે પ્રમાણે અનેક પ્રકારની જે સેવાઓ છે એ સેવા જેમણે લેવામાં શરમ અનુભવી છે, આ પ્રકારની સેવાઓ માથીની સુવાર્તા 25મો અધ્યાય 31 થી 46 આ બધાને તમે કહ્યું તે મને કર્યા બરસ એવું લખ્યું છે. અને એ કરવામાં જે લોકોએ શરમ અનુભવી છે કે પાછા રહ્યા છે કે નહીં કર્યું હોય તો તેઓ નિષ્ફળ ગયા છે અને તેઓ સાર્વકાલિક નરકમાં જશે. જો આપણે પણ શરમાઈશું તો આપણે માટે પણ અનંતકાલિક નાશ નિશ્ચિત છે. પ્રભુની સુવાર્તા, પ્રભુને માટે, પ્રભુની સેવાના માટે શરમ સંકોચ રાખવી યોગ્ય નથી. બાળકો, એક વાત બહુ ગંભીરતાથી કહું છું કે આપણે પાપ કરવાની બાબતમાં શરમાઈએ. જો આપણે શરમ લાગે તો પાપ કરતા શરમાવું છે, પણ પ્રભુના આત્મામાં અને દેવની સેવામાં ઉત્સાહી થઈએ, દેવની સેવાના ભક્તિના કામમાં કદી શરમાઈએ નહીં. કેવળ પાપ કરવામાં તમને મને શરમ લાગવી જોઈએ, બીક લાગવી જોઈએ, ડર લાગવો જોઈએ, પણ પ્રભુના કામ અને પ્રભુની સેવામાં આપણે કદી શરમાઈએ નહીં અને પાછા ના પડીએ. આપણાથી થાય, આંગળી થતી હોય તો આંગળી કરીએ, હાથ થતો હોય તો હાથ કરીએ, કોઈને મદદ કરવી હોય તો મદદ કરીએ, અને આપણાથી બને એટલો ટેકો કરાય તો ટેકો કરીએ. જે સેવા યોગદાન આપણાથી થતું હોય તે પ્રભુના નામમાં આપણે કરવું જોઈએ. અને જેઓ કરે છે તેઓના માટે બાઇબલ કહે છે કે તેઓ તેનો બદલો પામશે, તેઓ તેનો બદલો ચોક્કસ પામશે. તેથી બોલો, પ્રભુ પુનરાગમનમાં આવે ત્યારે નાપસંદ ના થઈએ, આપણે નાપસંદ ના પડીએ આ પ્રકારની સેવા કરતા. એના માટે પ્રભુથી દૂર ના હોઈએ એવું ના બને. એટલા માટે વાલો, આપણા જીવનમાં જો કોઈ પણ પ્રકારની શરમ છે, બીક છે, ડર છે તો વાલો આપણે આ દિવસોમાં આપણા જીવનમાંથી કાઢી નાખીએ. માર્કની સુવાર્તાનો 8મો અધ્યાય 34 થી 38મી કલમમાં સાચા શિષ્યપણા વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે. પણ પ્રભુના સેવક થોમસ હેલ સાહેબ આ પ્રમાણે કહે છે, જો કોઈ મારી પાછળ આવવા ચાહે, એમાં લખ્યું છે સૌ ખ્રિસ્તીઓ, એ ખ્રિસ્તીઓમાં બધા આવી ગયા. મેં અગાઉથી કીધું તે પ્રમાણે બધા જ શિષ્યો બનવાનું તેડું પામેલા છે, બધા જ સેવકો તરીકેનું તેડું પામેલા છે. બધા પ્રકારના વિશ્વાસીઓ, સેવક વિશ્વાસીઓ, શિષ્ય વિશ્વાસીઓ, સામાન્ય સભાસદ વિશ્વાસીઓ, ધર્મસેવક વિશ્વાસીઓ, બધા એમાં આવી જાય છે એમ પ્રભુનો સેવક કહે છે. અને આપણે માનવું ના જોઈએ કે શિષ્યો બે પ્રકારના છે. આપણે એવું ના માનવું છે કે શિષ્ય બે પ્રકારના. શિષ્યો એટલે
હું ને તમે બધા પ્રભુના શિષ્યો છે, પ્રભુના બાળકો જ છીએ. અને એક જ જે ઈસુને અનુસરે છે અને તેમની સાથે સહન કરે છે. પ્રભુના બાળકો તરીકે આપણે પ્રભુના નામમાં સહન કરનારા હોય. બીજું કે જે આરામપ્રદ જિંદગી જીવે છે, આરામપ્રદ, એને માટે પ્રભુ એ આ અનુસંધાનમાં, સાચા શિષ્યપણાના અનુસંધાનમાં પ્રભુ આગળ પ્રભુના વચનમાં 3 બાબતો પ્રભુના સેવક થોમસ હેલ આ પ્રમાણે કહે છે કે જે કોઈ ઈશ્વરની પાછળ ચાલવા ચાહે તેણે પોતાનો નકાર કરવો, વધસ્તો ઉચકવો અને મને અનુસરો, એટલે ખ્રિસ્તને અનુસરો. સાચો ખ્રિસ્તી એટલે કે શિષ્ય તો એક જ પ્રકારનો છે કે ઈસુ કહે છે કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે, મતલબ મારી સેવા ભક્તિ કરવા ચાહે, મારા પર વિશ્વાસ કરવા ચાહે, મને પ્રેમ કરવા ચાહે, તેઓ પોતાનો વધસ્તો ઉચકીને પોતાનો નકાર કરે, પોતાનો નકાર કરવો. ઘણા લોકો કહે છે કે હું તો ખ્રિસ્તને અનુસરવા માંગુ છું, પણ તેઓ તો અંતે તેને અનુસરતા નથી. કેમ નથી અનુસરતા? એનું કારણ છે કે ખ્રિસ્ત કહે છે કે તમારે પોતાનો નકાર કરવો. પોતાનો નકાર કરવાનો અર્થ શું થાય? કે ખ્રિસ્તને અનુસરવા માટે વ્યક્તિએ પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરવો પડે. પોતાની જે ઈચ્છાઓ છે એનો ત્યાગ કરવો પડે છે. ખ્રિસ્તની ઈચ્છાને અનુસરવું પડે છે, તે પ્રમાણે જીવવું પડે છે. આપણે પણ આપણા ખુદના આનંદો, ખુદના લાભો, સુખો નકારવા પડે, અને એ છે નકારવાની બાબત. આપણે સંપૂર્ણપણે ઈશ્વરને ખાતર જીવવાનું છે. આથી જ ઘણા લોકો પહેલા ખ્રિસ્તની પાસે આવે છે અને પછી મોં ફેરવી લે છે અને તેઓ માને છે કે ખ્રિસ્તને અનુસરવું બહુ અઘરું છે, બહુ કપરું છે, દુઃખભર્યું. ઘણા કહે છે ભાઈ તલવારની ધાર પર ચાલવા જેવું છે, અને એમ કરીને તેઓ પાછા ચાલે છે. બીજી વાત, પોતાનો વધસ્તો ઉચકવો, તેમની પાછળ ચાલવું પડશે. વધસ્તો ઉચકવો એટલે તેમની પાછળ ચાલવાનું. અહીં પહેલી વાર માર્ક એ વધસ્તંભનો ઉલ્લેખ કરે છે, અને વધસ્તંભ તે મૃત્યુદંડનો અમલ કરવાની પ્રથાની વાત કરે છે. અને વધસ્તંભ ઉપર ગુનેગાર ધીમે ધીમે કહે છે કે પીડાદાયક પરિસ્થિતિમાં ધીરે ધીરે મરણ પામે છે, એકદમ મરણ નથી પામતો. અને મૃત્યુદંડ એ સજાનું ચિહ્ન વધસ્તંભ. અને પ્રભુ ઈસુ કહે છે જે કોઈ મારી પાછળ આવવા ચાહે એ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવે. આથી ગુનેગાર કહે છે મૃત્યુદંડ આપો અને વધસ્તંભ ઉચકીને પાછળ ચાલવું. અને જેને મૃત્યુદંડ થયો હોય છે કે એ વ્યક્તિ વધસ્તંભ ઉચકીને જાય ને એ વધસ્તંભ પર સજા થવાની હોય છે. જે એ વધસ્તંભ ઉચકીને જે જગ્યા પર જવાનું વધસ્તંભ ઉચકીને ત્યાં જાય છે. કહેવાનો મતલબ એ છે કે પ્રભુ ઈસુ એવું કહે છે કે જે કોઈ મારી પાછળ આવે છે એ વધસ્તંભ ઉચકવો, મતલબ એને સહન કરવું પડશે, એને વેઠવું પડશે, એને દુઃખ સહેવું પડશે. એનો મતલબ એવો થાય. તેથી વધસ્તંભ ઉચકવાનો મતલબ છે કે શિષ્યો મનમાં એક જ અર્થ કરતા હતા કે તેમની ખાતર વેઠવાને મરવા તૈયાર રહેવું. ખ્રિસ્તને અનુસરવાની બાબતમાં યાતના અને સતામણી વેઠવા પડશે. સંત યોહાન પણ એની સુવાર્તાના 15 અધ્યાયની 19મી કલમમાં, બીજો તિમોથી તેનો 3 અધ્યાયની 12મી કલમમાં એ જ વાત કહે છે. તેથી વધસ્તંભ પર ઈસુનું મરણ, વધસ્તંભનું જે મરણ છે એ મંડળીનું મુખ્ય પ્રતીક બની ગયા છે. પણ વાલો, એથી મહત્વની બાબત કે જે આપણા પાપ ખાતર ઈસુ મરણ પામ્યા એ વધસ્તંભનું ચિહ્ન છે, એ પણ આપણે એટલી જ સહજતાથી આ વાત યાદ રાખવી જોઈએ. ત્રીજી ને છેલ્લી વાત કરીને મારું બોલવાનું પૂરું કરવા માંગીશ. મને અનુસરો. થોમસ હેલ કહે છે કે પ્રભુ કહે છે કે જે કોઈ મારી પાછળ આવવા ચાહે પોતાનો નકાર કરવો, વધસ્તંભ ઉચકવો અને મને અનુસરો. છેવટે ઈસુ કહે છે કે મને અનુસરો. એનો સીધો અર્થ એ થાય છે કે પાછા ફરવું. આપણે આજે જે રસ્તા પર ચાલી રહ્યા છે, આપણે જે માર્ગને લીધી રહ્યા છે, એ માર્ગ જો ખરેખર પ્રભુના વચન પ્રમાણેનું નથી, પ્રભુનું વચન કહે છે, પ્રભુનો સંદેશ કહે છે, પ્રભુની આજ્ઞાઓ આપણને જે શીખવે છે એ પ્રમાણેનું નથી, તો
પ્રભુ કહે છે કે મને અનુસરો, મતલબ કે ત્યાંથી તમે પાછા ફરો. ઈસુનો રસ્તો સહન કરવાનો રસ્તો, વધસ્તુનો રસ્તો, તે રસ્તો આપણો બને છે. આપણે જે રસ્તો ચાલીએ છીએ એ રસ્તો કદાચ વધસ્તવના જેવો નથી. કદાચ આપણે ખ્રિસ્તી તરીકે ઓળખાઈએ છીએ, સેવક તરીકે ઓળખાઈએ છીએ, આગેવાન તરીકે ઓળખાઈએ છીએ, અનેક પ્રકારના નામ, પણ કદાચ એમાં બધું જ છે પણ વધસ્તવ નથી. એવું પણ બની શકે છે. અને એટલા માટે કહે છે મને અનુસરો, એટલે પાછળ ફરો. જો કેવળ મારી પાછળ આવવા ચાહતા હોય, નકાર કરો, વધસ્તવ ઉછળો અને કે મને અનુસરો, મારી પાછળ વાસ્તવમાં તમે ચાલો. એનો અર્થ એવો પ્રભુના સેવક એ થોમસ એલ સાહેબ કહે છે. આપણે કોઈ ફિલસૂફી કે રાજકીય પક્ષને અનુસરતા નથી, કોઈ ધર્મને અનુસરતા નથી, પણ બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, નવો કરાર બહુ સ્પષ્ટ કહે છે કે વ્યક્તિને ઈસુને અનુસરવાની વાત છે. આપણે ઈસુ ખ્રિસ્તને અનુસરવાની વાત છે. એટલા માટે અનુસરવાની વાત છે કે ઈસુને પગલે. પ્રભુનો સેવક આપણે સાધુ સુંદરસિંહ શું કહે છે? ઈસુને પગલે, એમના પગલામાં પગ મૂકી ચાલવાની વાત. એ તો એમ કે છે ઈસુ એ જ સ્વર્ગ, એ જ બારણું છે. ઈસુ એ જ સ્વર્ગ, વધસ્તવ એ જ સ્વર્ગ. એમને એક પુસ્તક પણ એ પણ લખેલું છે. એટલા માટે બોલો આ બાબતો આપણે યાદ રાખીએ. એટલા માટે જેમાં 34મી કલમ કહે છે જે કોઈ પોતાને બચાવશે તે પોતાને ખોશે, પણ સુવાર્તા લીધે જે ખોશે તે પોતાને બચાવશે. બોલો ત્યાં એક કલમમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે ખ્રિસ્તને ખાતર આપણે ગુમાવવાનું છે, આપણી પોતાની જાતને પણ ગુમાવવાની છે, એમ પ્રભુનું વચન કહે છે. અને ખ્રિસ્તનો સ્વીકાર જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે આપણા જીવનમાં એમનો આદર કરનાર બનીએ. આપણી પ્રતિષ્ઠા, આપણી મિલકત, આપણું જે કંઈ છે બધું એ આપણે ખોડાણ હોઈએ. જીવન ખોવું, આપણો નકાર કરવો, વધસ્તવ ઉચકીને એમની પાછળ ચાલવું, એ જ સાચું આપણું અનુસરણ છે. ગલાતી 5:17 લખવામાં આવ્યું છે, માથી 6:33, માર્ક 10:29-31, યોહાન 10:10. ઈસુ આપણને કહે છે દુનિયાવી આશીર્વાદો મેળવવા પ્રયાસ ના કરો, હું તમને હમણાં અને હંમેશા આશીર્વાદ આપીશ. પણ તમે કહે છે દુનિયાવી આશીર્વાદો મેળવવા પ્રયાસ ના કરો. માર્ક 8:36 શું લખવામાં આવ્યું છે? માણસ આખું જગત મેળવે ને પોતાને ખોઈ નાખે અને હાનિ પામે તો તેને શું લાભ થાય? આપણે આખું જગત મેળવી લઈએ પણ આપણે પોતાને ખોઈ બેસીએ તો શું લાભ? થોડા આનંદ ખાતર આપણે શા માટે ઈસુ સાથેનું સનાતન જીવન શા માટે ખોવું? શા માટે ખોવું? એ પ્રભુનો સેવક થોડા આનંદ માટે. થોડો આનંદ એટલે પૃથ્વી પરનો થોડો આનંદ છે. પૃથ્વી પરનું જીવન અલ્પ છે અને એ આનંદ ખાતર આપણે અનંતકાળનો આનંદ, ઈસુ સાથેનું અનંતકાળી જીવન શા માટે ખોઈએ? એટલા માટે 37મી કલમમાં કહે છે દુનિયામાં આપણા આત્મા કરતા કશું કિંમતી નથી. દુનિયામાં આપણા આત્મા કરતા, દુનિયાની કોઈ પણ વસ્તુ આપણા આત્મા કરતા કોઈ કિંમતી નથી. તે આપણે વાલો યાદ રાખીએ. આ દુનિયામાં સનાતન જીવન કરતા કશું વધારે નથી. ઈશ્વર કહ્યું કે માણસ પોતાના જીવનનો 100 બદલો આપશે, એમ લખ્યું છે વચનમાં. અને એનો માણસ કોઈ ઉત્તર નહીં આપી શકે, કશો જ નહીં. એક આત્માની કિંમત આખી દુનિયા કરતા પણ વધારે છે. જે દુનિયા પ્રભુએ, મારા તમારા ઈશ્વરે સર્જી છે, જેનું મૂલ્ય દુનિયા બહુ મોટું ઘર છે, પણ બાઇબલ કહે છે કે એ દુનિયા કરતા પણ તમારામાં જે આત્મા છે એના કરતા વધારે, એ આત્માનું મૂલ્ય વધારે, દુનિયા કરતા એનું આત્માનું મૂલ્ય વધારે. જો આપણે આત્મા ખોઈએ તો એ ખોટ ક્યારેય ભરપાઈ નહીં થાય. કોઈ પણ રીતે દુનિયાવી વાનાથી એ આત્માની ખોટ આપણે પૂરી કરી શકતા નથી. એટલા માટે સંત માથી 16:27 કલમ કહે છે પ્રભુ તેમના મહિમામાં આવશે ત્યારે કામ પ્રમાણે બદલો આપશે અને ભરી આપશે. પૃથ્વી પર જે કંઈ ખોટ આપણે સહન કરી છે તે સ્વર્ગમાં ઉદારતાથી ભરપાઈ થઈ જશે. કેવો અદ્ભુત બદલો પ્રભુ આપણને આપવાનો. એટલા માટે વાલો પૃથ્વી પરના અલ્પ આશીર્વાદોમાં મેળવવા પ્રયાસ ના કરીએ, પણ આપણું જીવન આપણે મેળવવાને પ્રયત્ન કરીએ. જીવન બચી જાય એના માટે પ્રયત્ન કરીએ. એટલા માટે વાલો
જો આ પૃથ્વી પર આપણે ખ્રિસ્તથી શરમ અનુભવીશું તો જગતને જ્યારે તે આવશે ત્યારે તે આપણાથી શરમાશે, અને જો આપણે તેમને નકારીશું તો તે સ્વર્ગીય પિતાની આગળ તે આપણને પણ નકારશે. માથી 10 અને 32 અને 33 કલમ વાંચો. માટે વાલો આપણે ખ્રિસ્તી છીએ તે વાતે કદી ખ્રિસ્તીઓ છીએ એ વાત સંબંધી તમને ને મને શરમ ના લાગે છે. મેં ઘણા બધા એવા ભાઈઓ જોયા છે, ઘણા બધા એવા લોકોને જોયા છે કે અન્ય જાતિ ધર્મના લોકોની આગળ પોતાને ખ્રિસ્તી કહેતા, ખ્રિસ્ત તરીકે ઓળખાવતા એ શરમ અનુભવતા હોય છે. ઘણી વાર ડર અને બીક લાગતી હોય છે, બોલતા નથી, એકદમ પોતાની ઓળખ નથી આપતા. અને એ વાલાઓ આજનું વચન આપણે એમ કહે છે કે આપણા પૃથ્વી પરના જીવનમાં કોઈ પણ રીતે જો આપણે કોઈ પણ પ્રકારની પ્રભુના બાળક તરીકે અને આપણે શિષ્યપણાના જીવનમાં વિશ્વાસમાં અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે આપણા જીવનના કોઈ પણ ક્ષેત્ર દ્વારા, કોઈ પણ પરિસ્થિતિ દ્વારા આપણને પ્રભુના બાળકો તરીકે કોઈ પણ વાત કહેતા તમને ને મને શરમ કે સંકોચ કે બીક કે ડર એ ના લાગવું જોઈએ. અને જો હશે તો આ બાઇબલની અંદર આજનું વચન કહે છે કે પ્રભુ જ્યારે એના મહિમાઓ આ પૃથ્વી પર આવશે ત્યારે એ શરમ અને બીક મારા ને તમારા માટે અને મારા માટે એ અફસોસનું કારણ ના બને, એ ગેરલાભનું કારણ ના બને, એ દુઃખનું કારણ ના બને, એ હતાશાનું કારણ ના બને, એ આંસુ આવવાની અને આંસુ પણ એ શરૂઆત થશે. આંસુ ક્યારેય કોઈ લૂછરા નહીં હોય, કારણ કે આપણા માટે કોઈ તક નહીં. અને એટલા માટે જો મારે તમારા જીવનમાં એવી કોઈ શરમ છે, એવું કોઈ બીક છે, એવી કોઈ ડર છે પ્રભુની સેવા ભક્તિમાં, પ્રભુના બાળકો તરીકે જીવતા, તો વાલાઓ કે આપણા જીવનમાંથી આપણે દૂર કરીએ. આપણે તે વાતને ક્યારેય ના છુપાવવી જોઈએ કે આપણે ખ્રિસ્તના બાળકો છીએ, અને અનુયાયી તરીકે આપણે એ બાબતો આપણને ખપતી નથી. સવાલો મારું તમારું જીવન આ પ્રકારની શરમ કે બીક કે ડરમાં વિશ્વાસનું જીવન જીવે છે ખરા? જો એમ હોય તો યાદ રાખો કે આજનું વચન આપણું જીવન અને વ્યક્તિ સર્વને માટે એ વ્યર્થ બનશે. અત્યાર સુધીની આપણી જીવન યાત્રા, આપણી ભક્તિની યાત્રા, જે કંઈ આપણે કર્યું છે પ્રભુના નામમાં, એ બધું વ્યર્થ જશે. જો પ્રભુના માટે આપણે બીક અને શરમમાં જીવીએ છીએ તો વાલો એ આપણા માટે ગેરલાભ બનશે. ઈશ્વર તરફથી આપણને એનો કોઈ લાભ મળશે નહીં, કોઈ બદલો મળશે નહીં. અને મોટો લાભ છે તો મારો તમારો ઉદ્ધાર થઈ જવો છે. મને તમે નર્કમાં જતા બચી જવા જોઈએ એ વાતની આશા રહેશે નહીં. આજનું વચન આપણને એ જ કહેશે કે મારે નામને લીધે, મારી સુવાર્તાને લીધે જો કોઈ શરમાશે, જો કોઈ વિશે, જો કોઈ ડર લાગશે, જો કોઈ બીક રાખશે, તો ન્યાય કાળે હું પણ તેનાથી મારું મુખ અવરું ફેરવી દઈશ. તેઓને મારાથી દૂર રાખીશ, તેઓને મારી પાસે આવવા નહીં દઈશ. એનો મતલબ હતો કે આપણે અનંતકાળમાં જઈ શકતા નથી. આ એક અનંતકાળમાં ચોક્કસ જઈશું, જે અનંતકાળ દુઃખનો છે, નર્કનો છે, એ અનંતકાળમાં જઈશું. પણ શાંતિના અનંતકાળમાં, સદાના અનંતકાળમાં, જ્યાં સદા શાંતિ છે, સદા સુખ છે, એવા અનંતકાળમાં આપણે જઈ શકતા નથી. આજના વચનો દ્વારા પ્રભુ આપણને એવી કૃપા આપે કે શરમ અને બીકવાળું જીવન દૂર કરે અને પ્રભુના વિશ્વાસમાં જ્યાં કંઈ પ્રભુ આપણને તક આપે ત્યાં પ્રભુના બાળક તરીકે પ્રાર્થના કરવાનું હોય પ્રાર્થના કરીએ, બાઇબલ વાંચન કરવાનું તો બાઇબલ વાંચીએ, સાક્ષી આપવાનું થાય તો સાક્ષી આપીએ, પ્રભુના નામમાં કંઈ યોગદાન આપવાનું થાય તો યોગદાન આપીએ. જે કંઈ કરવાનું થાય તો ત્યાં ગભરાઈએ બી નહીં, અને આપણી યથાશક્તિ પ્રમાણે આંગળી થાય તો આંગળી કરીએ, હાથ આપવાનો તો હાથ આપીએ, મદદ કરો તો મદદ કરીએ, ટેકો આપો તો ટેકો આપીએ. આપણાથી બનતી જે કંઈ સેવા કરીએ પણ એનાથી આપણે પાછળ ના કરીએ, આપણે શરમ કે બીકમાં ના રહીએ, પ્રભુના માટે થાય એટલી સેવા કરીએ. પ્રભુ આ વચન દ્વારા તમને મને આશીષ અને કૃપા આપે. આમેન. પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, તમારા જીવંત અને અદ્ભુત વચનો જે આજે મેં સાંભળ્યા છે, એ વચનો દ્વારા પ્રભુ તમને આશીષ આપો. અમારા જીવનમાં કોઈ પણ પ્રકારની શરમ છે, બીક છે, ડર છે, તમારો સંત પ્રેરિત પાઉલ કહે છે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. ઘણી બધી વખત પ્રભુ તમારા નામમાં અપમાન, તમારા નામમાં
પ્રભુ અમારે દુઃખ સહન કરવાનું થાય, અમારે વેઠવાનું થાય, અમારી હાંસી થાય, અમારી ઈર્ષા થાય, અમારી અદીખાઈ થાય, બધું જ સહન કરવા એ જ વસ્તુ છે પ્રભુ. અને એની બીકને લઈને પ્રભુ મેં ઘણી બધી વખત તમારી સુવાર્તા અને તમારા નામને લઈને પ્રભુ મેં એ પૃથ્વી પરની શરમ અને બીકને લઈને પ્રભુ એ નામો પ્રભુ મેં ગભરાઈએ છીએ, એ બાબતો અમે ગભરાઈએ છીએ. તમારું જીવંત નામ પ્રભુ જે અમને હંમેશા હિંમત આપનારું છે એ ભૂલી જઈએ છીએ અને માનવી સ્વરૂપમાં શરમ, બીક, અપમાન, દુઃખ અને પ્રભુ અમે પ્રભુ તમારા આશીર્વાદોથી પ્રભુ વંચિત રહી જઈએ છીએ. પ્રભુ એવું ના થાય. એ આજનું વચન અમને શીખવે છે, આજનું વચન અમને સમજાવે છે, આજનું વચન અમને પડકાર આપે છે, આજનું વચન પ્રભુ અમને બોધ આપે છે કે અમે કોઈ પણ રીતે ગભરાઈએ નહીં. અમારે ગુમાવવાનું થાય, બેઠવાનું થાય, અપમાન કરવાનું, અપમાન સહન કરવાનું થાય, તો પણ પ્રભુ અમે તમારા નામનો વધસ્તંભ, એ જ અમારો વધસ્તંભ છે, એ સમજીને તમારી સાચી સેવા ભક્તિ કરી એવું તમે થવાનું છે. સાંભળનારા પ્રત્યેકને પ્રભુ આજના વચનનો આશીર્વાદ આપજો. પ્રભુ ઈસુના નામમાં સાંભળતા માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ. તમ સર્વને પ્રભુ આજના વચનનો આશીર્વાદ આપે. હવે આપણે બ્રધર સંગ્રહમાંથી ગીત ગાઈશું. ગીત નંબર 345, આપો પ્રભુને આનંદે વાલાઓ દેવના. એ ગીતમાં જોડાઈશું ને આ મહિનાનો પ્રથમ રવિવાર છે, જે પ્રમાણે આપણે દાનો આપીએ છીએ એ દાનો આપણે પ્રભુના મહેમાન અર્થે આપણે દાન. आपो प्रभु ने आनंदे वालाओ देवना. आपो प्रभु ने आनंदे वालाओ देवना. आपो सहु शक्ति प्रमाणे संतोष थकी दर टाणे. आपो सहु शक्ति प्रमाणे संतोष थकी दर टाणे. नव हाथ डाबो जाने रे वालाओ देवना. आपो प्रभु ने आनंदे वालाओ देवना. ધનવાન હતો રાજન જે પણ છેક થયો નિર્ધન તે. ધનવાન હતો રાજન જે પણ છેક થયો નિર્ધન તે. करवा सुखिया पड़ने रे वालाओ देवना. आपो प्रभु ने आनंदे वालाओ देवना. આપો
આકાશે રે વાલાઓ દેવના આપો પ્રભુને આનંદે ભાલાઓ દેવના આપો પ્રભુને આનંદે વાલાઓ દેવના સૌ આપણા અર્પણો પ્રભુની પાસે આવ્યા છીએ, એના પર પ્રભુનો આશીર્વાદ માંગીએ. ભજન સંગ્રહમાં ગીત નંબર 540 નંબરનું સ્તોત્ર ગીત આપણે આપણા દાનો પર પ્રભુનો આશીર્વાદ માંગવા માટે આપણે ગાઈને સાંભળીએ. હે ઈશ્વર સૌ વાના સારા. છેલ્લે પ્રભુનો આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ અને ત્યારબાદ છેલ્લે સ્તોત્ર ગીત હિન્દી વિભાગમાં 119 હે સ્વર્ગીય પિતા એ સ્તોત્ર ગીત સાથે આ ભજન સેવા સમાપ્ત કરવામાં આવશે. પ્રભુનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. આશીર્વાદોના આપનાર અમારા સ્વર્ગીય પિતા પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ આજનું વચન જેઓએ સાંભળ્યું છે, જેઓને માટે મધ્યસ્થી કરવામાં આવી છે, એ સર્વવાળાઓની સાથે હાલથી માંડી અને હંમેશ સુધી રહો. આમેન. હે સ્વર્ગીય પિતા